જય ભવાની સોસાયટીમાં જૂની અદાવતને કારણે એક યુવક પર હુમલો થયો છે। સિદ્ધુ થોરાટ અને તેના 3 સાગરીતોએ લોખંડના સળિયા તથા ડિક્કા મુક્કી વડે હુમલો કર્યો હતો। આ મામલે વિજલપુર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ વિજલપુરની જય ભવાની સોસાયટી ગલી નંબર 2 માં રહેતા 28 વર્ષીય વિકાસ રાજમાન ગુપ્તા ગત 14 જાન્યુઆરીના રોજ બપોરના સમયે પોતાના ઘર પાસે હતા। તે સમયે આરોપી સિદ્ધુ થોરાટ, પ્રેમ પવાર, વિલાસ અને સાગર ત્યાં આવ્યા હતા। અગાઉ થયેલી બોલાચાલીની અદાવત રાખી આરોપીઓએ વિકાસને અપશબ્દો બોલ્યા હતા। ત્યારબાદ ઉશ્કેરાયેલા શખ્સોએ વિકાસને ડિક્કા મુક્કીનો માર મારી માથાના ભાગે લોખંડનો સળિયો ઝીંકી દીધો હતો। હુમલો કર્યા બાદ આરોપીઓ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। આ કેસમાં મુખ્ય આરોપી તરીકે ઓળખાતો સિદ્ધુ થોરાટ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે। ભૂતકાળમાં મારામારીના એક કેસમાં વિજલપુર પોલીસે વિઠ્ઠલ મંદિરથી તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું। વિજલપુર પોલીસે આ મામલે વિકાસ ગુપ્તાની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ પૂનમભાઈ કરી રહ્યા છે। વિકાસ ગુપ્તા શું ઘટના બની હતી? એ જૂની અદાવતને લઈને મને આવ્યા ઘર પાસે, મને બોલાવ્યું બહાર આવ। મેં જોયો 10-15 જણા હતા એટલે હું બહાર નહીં ગયો તો બધા છોકરાઓ બધા અંદર આવી મારા ઘરમાં મને માર્યો, મારા ઘરની તોડફોડ કરી। એમાં સિદ્ધુ ચોર, સાગર, નયન, રોહિત અને અન્ય 7-8 જણા હતા જે બધા મળીને મને માર્યું। ગળામાં સોનાની ચેન હતી તે પણ એને ખેંચી લીધી અને મને માથામાં ચક્કર આવે છે અને મને બહુ માર્યું છે। આગળ અરજી કરી હતી તમે? આગળ અરજી કરી હતી, અરજી લેવામાં ના પાડી છે। ઓકે, કોણ હતું? રાઠોડ સાહેબ હતા ત્યારે પીએ? એની પેલા નામ લખેલું રોહિત, પેલો શું નામ છે, પેલો જમાદાર છે। કીધું અરજી લેવા ગયેલા? અરજી લેવા ગયેલો તો મને કે તમારી અરજી લેવામાં નહીં આવે, તમારે જામીન કરાવવી પડશે। સામેવાળાએ અરજી કરી છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।